માંગ હતી કે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો થાય. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં લગ્ન નોંધણી કાયદાને લઈને મોટી જાહેરાત કરી, જેનાથી એક વાત નક્કી છે કે હવે પ્રેમના નામે નહીં ચાલે ડેંડક. ગુજરાતમાં લગ્ન નોંધણીમાં ફેરફારની તૈયારી. સુધારા સંબંધે સરકારે મંગાવ્યા વાંધા સૂચનો. આગામી 30 દિવસ સુધી આપી શકાશે સૂચનો. ગુજરાત મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અત્યંત સંવેદનશીલ અને સામાજિક મહત્વ ધરાવતા નિર્ણયની જાહેરાત કરી. રાજ્ય સરકાર ગુજરાત સુધારા કરવા જઈ રહી છે. આ સુધારા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેમ લગ્નના નામે થતી છેતરપિંડી રોકી લગ્ન પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાનો છે. આપણા મેરેજ એક્ટમાં આપણે તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો ભી, માતા પિતાનો ભી જલવાય અને યુવક યુવતીનો ભી હિત એટલો જ જલવાવો જરૂરી છે. તેથી કર્યા છે. કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ, કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો. માતા પિતાને 10 દિવસમાં લગ્ન નોંધણીની કરાશે જાણ. ગુજરાત સરકારે રાજ્યમાં લગ્ન નિર્ણય લીધો છે. ભાગીને પ્રેમ લગ્ન વિરુદ્ધ છેલ્લા ઘણા સમયથી વિવિધ સમાજની સંસ્થાઓ નિયમો કડક કરવા માંગ કરી રહી હતી. તેવામાં હવે જો કોઈ વ્યક્તિ લગ્નની નોંધણી કરાવવા જશે તો તેના માતા પિતાને 10 દિવસમાં તેની જાણ કરાશે. તેમના માટે છે કે કેમ તેનું ડિક્લેરેશન આપતી તરફના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા આપવા પડશે. વરવધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ આપવા પડશે. વરવધુના જન્મના પ્રમાણપત્ર કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવું પડશે. વરવધુની લગ્ન વિધિ દર્શાવતો લગ્ન સમયનો છે. ગુજરાતમાં લગ્ન નોંધણી સૂચિત નિયમોમાં ફેરફારને અમદાવાદના યુવાનોએ આવકાર્યા. યુવાનોએ કહ્યું કે માતા પિતા સમજી વિચારીને જ લગ્નની ના પાડતા હોય. આપણને મોટા કર્યા છે તો આપણા કરતા એમને વધારે ખબર પડે. યુવતીઓએ પણ આ સૂચિત નિયમોને યોગ્ય ગણાવ્યા. હેરાન કરનાર પણ હેરાન થાય. જોકે કેટલાક યુવાનોએ માતા પિતાની પરવાનગીને લઈને કાયદાને ખરાબ ગણાવ્યો. યુવાનોએ કહ્યું કે માતા પિતા માનતા નથી એટલે જ યુવક યુવતીઓ ભાગીને લગ્ન કરે છે. ફેરફાર તો થવા જ જોઈએ. મમ્મી પપ્પાની પરમિશન વગર લવ મેરેજ તો ના થવા જોઈએ. કોર્ટમાં મમ્મી પપ્પાની બાંયધરી તો હોવી જ જોઈએ. ખરાબ ના થવું પડે કડક. 18+ છોકરીઓ હોય કે જે બી હોય પણ મમ્મી પપ્પાને જોડે રાખવા જોઈએ. ઇન શોર્ટમાં હા, મારા ખ્યાલથી પેરેન્ટ્સની પરમિશન લેવી જોઈએ એન્ડ પેરેન્ટ્સ મતલબ બધું હા ના પહેલા એ એમને પહેલા તમને કહેશે ના પાડશે બટ પાછળ તમને બધું એ છોકરોનું આપણે સમજવું જોઈએ કે લાઈક એ ના પાડતા હશે તો કઈક રીઝન હશે. સો આઈ બિલીવ કે એમની પરમિશન લેવી જોઈએ. એના વગર તો ના કરવા જોઈએ. હા, એક્ઝેક્ટલી એમને ચિંતા હોય છે. એમને
ખબર છે લોકો દુનિયામાં કેવા હોય છે, એમને વધારે દુનિયા જોઈ છે આપણા કરતા. મારા ખ્યાલથી આ નિર્ણય સારું છે, કારણ કે તમને કોઈથી પ્રેમ હોય તો બી કરી શકો, તમારે કરવો જોઈએ, પણ મા બાપને છોડવા ના જોઈએ. હા, આનાથી એ લોકોને ફાયદો જરૂર થશે. એટલે ઘણી વખત મા બાપને કરી હોય અને મા બાપે જે વિચાર્યું હોય એના પર તમારે ધ્યાન આપવું જોઈએ. તો સરકારના આ નિર્ણય મુદ્દે વિવિધ સમાજના આગેવાનોએ પણ પ્રતિક્રિયા આપી છે. આવો સાંભળીએ. તો મારી દ્રષ્ટિએ પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનો નિર્ણય લેવા માટે કોમ્પિટન્ટ હોય છે, સક્ષમ હોય છે, અને તેમના નિર્ણય ઉપર કોઈ રોકી શકે નહીં. એટલે આ જે કઈ નિયમો એવા હશે કે એ નિયમોને રદ કરી નોંધણી એ સ્થળ પર એ ગામમાં થવી જોઈતી હતી, એનો કોઈ ઉલ્લેખ નથી દેખાતો. બીજું, વરવધુના લગ્નના ફોટાનો મતલબ એવો થાય છે કે વરવધુના લગ્નના ફોટા રજૂ કરવાના, એનો મતલબ એવો થાય છે કે એકવાર મંદિરમાં કે બીજાને ફુલહાર પહેરાવીને લોકો લગ્ન તો કરી જ નાખશે. આપણે તો લગ્ન મા બાપની સંમતિ વગર ન થતા હોય અટકવા જોઈએ એ વિષય પર છે વાત. મા બાપો જે પીડિત છે આ બાબતથી છે. હર્ષ સંઘવીએ ગૃહમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ વિષય પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. સામાજિક સંસ્થાઓની રજૂઆતોને ધ્યાને રાખીને સરકાર એવા નિયમો બનાવવા માંગે છે કે જેથી કરીને સામાજિક માળખું જળવાઈ રહે અને કોઈ પણ પક્ષે અન્યાય ન થાય. લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ડિજિટાઇઝેશન અને સ્થાનિક સાક્ષીઓની હાજરી જેવા મુદ્દાઓ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યું છે. આ સુધારો માત્ર કાયદાકીય પ્રક્રિયા નથી, પરંતુ ગુજરાતના સ્વાણાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ છે. હવે જોવાનું એ રહેશે કે 30 દિવસમાં આવનારા સૂચનો બાદ સરકાર માતા પિતાની સંમતિના કયા સ્તરને કાયદાકીય સ્વરૂપ આપે છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.